નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સુરતમાંથી વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। ઉધના રેલવે સ્ટેશનના બાંધકામ સાઇટ પર પાણીની ટાંકીમાં પડી જવાથી માસૂમ બાળકનું મોત નીપજ્યું છે। આ મામલે બાળકના પરિવારે ઉધના રેલવે તંત્ર સામે બેદરકારીનો આરોપ લગાવ્યો છે। ઉધના રેલવે પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। जी हाँ मित्रों, મળતી માહિતી મુજબ સુરતના ઉધના વિસ્તારમાં રેલવે સ્ટેશન પર બાંધકામ સાઇટ પર આવેલી પાણીની અંડરગ્રાઉન્ડ ટાંકીમાં બાળક પડી જતા તેનું મોત નીપજ્યું છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। બાળકના પરિવારે ઉધના રેલવે તંત્ર સામે બેદરકારીનો આરોપ લગાવ્યો છે। પરિવારના આક્ષેપ અનુસાર ઉધના રેલવે યાર્ડમાં બનાવવામાં આવેલી પાણીની અંડરગ્રાઉન્ડ ટાંકી પાસે બાળક રમી રહ્યું હતું, ત્યારે રમતા રમતા બાળક પાણીની ટાંકીમાં પડી જતા આસપાસના લોકો દોડીને આવ્યા હતા અને બાળકને બહાર કાઢી તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। જો કે હોસ્પિટલમાં હાજર તબીબી બાળકને મૃત જાહેર કર્યું હતું। બાળકના પરિવારે આક્ષેપ કર્યો છે કે અંડરગ્રાઉન્ડ ટાંકી ખુલ્લી હોવાથી બાળક પડી જતા મોત નીપજ્યું છે। રેલવે તંત્ર દ્વારા કોઈ સિક્યુરિટી ગાર્ડ કે કોઈ સુરક્ષા દિવાલ નહીં હોવાથી બાળક ત્યાં પહોંચ્યું હતું। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો આભાર।